પણ એમનું સન્માન કરવું જોઈએ। તો આવું સરસ મજાનું સન્માન થાય છે તો આપણે 5 મિનિટ 5-10 મિનિટ શાંતિથી બધાય બેસશે પછી આગળનો આપણો કાર્યક્રમ શરૂ થશે। રાજકોટ થી રમેશભાઈ પરમાર આપણી વચ્ચે ઉપસ્થિત છે। તેઓ અહીંયા આપણે સ્ટેજની બાજુમાં અહીંયા આવીને ઉભા રહેશે। તેમનું સન્માન છે જંગવડના આગેવાન લગરાભાઈ, પ્રવીણભાઈ અને મનસુખભાઈ ખેડી। અહીંયા ત્રણેય ભાઈઓ છે, આગળ આવી જાય અથવા ખેડી ગામના કોઈ બે આગેવાનો હોય તો આવી જાય। અહીંયા જલ્દી ઉતાવળ રાખે થોડી। જંગવડના આગેવાન લગરાભાઈ, પ્રવીણભાઈ, મનસુખભાઈ ખેડી અને ખેડી વાળા બે જણા અહીંયા આવી જાય છે સ્ટેજ ઉપર છે। ખેડી વાળા ભાઈ થોડીક ઝડપ રાખજો। આગળ હું નામ બોલું છું ખાલી એ ગામના વાળા ગામ જે છે ને એ ગામને એટલે થોડીક ઝડપ રહે આપણે। બીજું આપણે જે બીસુભાઈ, કિશુભાઈ, અશોકભાઈ, રાયધનભાઈ, જયસુખભાઈ અને વિહાભાઈ એ પણ સ્ટેજની આજુબાજુમાં રહે એટલે આપણે સન્માનની વિધિ ઝડપથી પૂરી થાય। હા, અને પાંચા બદન કરવાનું પણ વારાફરતી લઈ અહીં હાજર રહે। પાંચા ભાઈ હાલો ખેડી વાળા। હા, રમેશભાઈ નું સન્માન છે એ જંગવડના આગેવાન છે લગરાભાઈ, પ્રવીણભાઈ અને મનસુખભાઈ ખેડી વાળા સાલ ઓઢાડી અને એમનું સન્માન કરશે। આવો ત્રણ આગળ આ બાજુ આવો ભાઈ પ્રવીણભાઈ, તમે આ બાજુ આવી જાઓ। સામે લાઈવ ટેલિકાસ્ટ ચાલુ છે એટલે તમારું ત્યાં દેખાય એ રીતે ઉભા રહેશે તમામ। તાલીઓ પાડો એક જોરદાર। આપણા સમાજના આગેવાન હોય આપણને થોડું ગૌરવ હોવું જોઈએ। વિમલભાઈ પરમાર તેઓ આગળ અહીંયા સ્ટેજ ઉપર આવી જશે। તેમનું સન્માન છે બીસુભાઈ, કિશુભાઈ, અશોકભાઈ, રાયધનભાઈ, જયસુખભાઈ, વિહાભાઈ। અમારા બીસુભાઈ ના બે ભાઈ નો બહુ અહીંયા એમ કહેવાય ને કે છેલ્લા ઘણા સમયથી જ્યારથી માંડવો શરૂ યજ્ઞ શરૂ કરવાનું કામ શરૂ કર્યું ને ત્યારથી બે ભાઈનો બહુ જ મહેનત છે એટલે જોરદાર એકવાર એમની તાળી પાડશું। છે રાયધનભાઈ, જયસુખભાઈ, વિહાભાઈ યુવા પ્રમુખ છે આપણા। જોરદાર તાળી પાડો। સમાજના આગેવાન છે, ક્યાંય જરૂર પડે તો ગમે ત્યારે ફોન કરજો। ત્યારબાદ મનસુખભાઈ ગોવાણી સમાજ અગ્રણી છે। મનસુખભાઈ ગોવાણી પાંચા દાદા આવો। નાનજીભાઈ આવ્યા છે આપણે। નાનજીભાઈ સરપંચ, નાનજીભાઈ સરપંચ, દુદાભાઈ વી ગયા। કોણ? ગુગાભાઈ આવી જાઓ। ગુગાભાઈ આવો। કેમ ગયા ગુગાભાઈ આપણે? એ આય ભાઈ આવ, તમારો નજીકનો માણસ છે। હા, નજીકનો માણસ છે, તમારો કામનો માણસ છે। હા, તાલીઓ પાડો, તાલીઓ પાડો। પરસોત્તમભાઈ ભરાડિયા, પરસોત્તમભાઈ ભરાડિયા જંગવડના બે આગેવાનો આવો। રાજાવડલા, ખેરડી, કુંડણી આ તમામના બે ભાઈઓ અહીંયા આવો આગળ। પરસોત્તમભાઈ ભરાડિયાનું સન્માન કરશે। જંગવડના બે કોઈ ભાઈઓ આવો। રાજાવડલાના કોઈ બે ભાઈઓ ખેરડી અને કુંડણી અને રાજાવડલાના નો હોય તો અહીં આપણે પાળિયાદ થી નહીં પધાર્યા છે। પાળિયાદ વાળા ઘોડી ક્યાંક આવો એટલે આવો આવો, કઈ વાંધો નહીં। તમે આવ્યા છો તો ભલા માણસો લાભ દેવો પડે ને। આવો જંગવડ વાળા રાજાવડલા પાળિયાદ, પાળિયાદ થી ઠેઠી આવ્યા છે આપણે ઘોડી કે એટલે કુંડણી। આમ આ બાજુ વ્યવસ્થિત ઉભા રહી જાઓ। નિખિલભાઈ
કાચવાળા રાજકોટ નિખિલભાઈ, બીસુભાઈ કિશુભાઈ જંગવડવાળા, ખેરડીવાળા, સાસિયાવાળા, બબે આગેવાનો આવો, ખેરડીવાળા, સાસિયાવાળા અને જંગવડવાળા આવો. ખેરડીવાળા નથી અહીં કોઈ? સાસિયાવાળા છે કોઈ? સાસિયાવાળા હોય તો આવી જાઓ. નામ સાસિયાવાળા બોલો, ગમે આગેવાન આવી શકે. લાલભાઈ છે? મહેશભાઈ રાજપરા, મહેશભાઈ રાજપરા અહીં આગળ આવશે, એનું સન્માન. ભાવેશભાઈ આવી જાઓ. આપણે ક્યાં ગયા ભાવેશભાઈ? ભાવેશભાઈ રાઠોડ, ભાવેશભાઈ રાઠોડ રાજકોટ કોળી સમાજના અગ્રણી છે. પોલાર પરથી અને ખેડી, પોલાર પર ખેડી કે સાસિયાવાળા કોઈ હોય તો આગળ આવજો. ભાવેશભાઈ રાઠોડ રાજકોટ કોળી સમાજ અગ્રણી છે, એમનું આપણે સન્માન કરવાનું છે. એટલે પોલાર પરથી કોઈ આવેલા હોય, રાજાવડલા, ખેડી, દિનેશભાઈ પોલાર પર, કુંડણી વાળા ભાઈ આવી જાવ, કોઈ ન હોય આવી જાવ, કુંડણી વાળા આવી જાવ અને કનેસરા વાળા આવી જાવ, રમેશભાઈ ત્રણે આવી જાવ. કઈ વાંધો આમાં હું બધા ન ઓળખતા હોય આપણે. હા હા. લઈ લો લઈ લો. વિજયભાઈ, હા વિજયભાઈ શેખ, વિજયભાઈ શેખ. સંજયભાઈ આવો, સંજયભાઈ ઘોડીકિયા તો ના ભાઈ બે આવો. સાલ ઓઢાડીને કેરું ને આપણી રાહ જોઈને બેઠા છે. સાલ ઓઢાડીને સન્માન કરો વિજયભાઈ. સુધીરભાઈ મકવાણા આવો આગળ. ચોકી વાળા ભાઈ છે કોઈ? ચોકી વાળા, કુંડણી વાળા, ચોકી વાળા, ચોકી વાળા ભાઈ મુનાભાઈ, ચોકી વાળા ભાઈ મુનાભાઈ, કુંડણી વાળા ભાઈ આવી જાવ, આવી જાવ. આ તો આપણો જ કાર્યક્રમ, આ તો બધાને હું ન ઓળખતો હોઉં એટલે આવી જાવ. ભાવેશભાઈ ઘોડીકિયા, અમારા ઘોડીકિયા પરિવારનું ગૌરવ છે. રાજકોટમાં એક સારા ઉદ્યોગપતિ છે અને રમેશભાઈ પરમાર અને એના ફેમિલીના વ્યવહારિક સંબંધી પણ છે અને એમનું સન્માન છે. વ્યવહારિક સંબંધ એને કહેવાય ને, એમ
એટલે ચોકી વાળા ભાઈ અને આવી જાવ બે લાલભાઈ બે ત્રણેય આવી જાવ. કોળિકિયા પરિવારમાં અમારે ઉદ્યોગપતિ હો રાજા વડલાના. રાજકોટ બહુ મોટું નામ છે. બહુ જીવનમાં સંઘર્ષ કર્યો છું. હું એની આગળ ક્યારેક ક્યારેક ભણવા જતો હતો. નાનો હતો ને ત્યારે એક નાની એવી ઓવડી હતી. ગણિત શીખવા જતો જ્યારે હું 7મા 8મા હતો ત્યારે. માણસ ક્યાંથી ક્યાં આવ્યા જાય એની સખત પરિશ્રમ છે એમ. એટલે બહુ સખત પરિશ્રમ જિંદગીમાં કર્યો છે એમને. હવે આગળ આપણે દિનેશભાઈ ગોહિલ કોળી સેના મંત્રી જામજોધપુર થી અહીંયા પધાર્યા છે. તો એમને 1111 રૂપિયા આ યજ્ઞમાં ફાળો પણ આપેલો છે. એ આગળ આવી જશે. ગાંડુ દાદા કોળી સેના જામનગર આગેવાન છે. ચંદુભાઈ સિંહોરા કોળી સેના જામનગર. સાગરભાઈ જતાપરા કોળી સેના જામજોધપુર. પ્રફુલભાઈ જીંજુવાડિયા કોળી સેના બિલવા. કમલેશભાઈ રાકેશભાઈ ધામેચા. અજયભાઈ કટેશિયા. આ બધા અહીંયા આગળ આવી જશે. કુંડણી વાળા જે વાસણની જવાબદારી લીધી હતી અહીંયા બધા જે કઈ પાંચ જણા કે 2 જણા તમારી સ્વેચ્છાએ 2 જણા આવશે આગળ. કુંડણી વાળા જે વાસણની તમામ જવાબદારી સાફ કરવાની અને વ્યવસ્થિત પહોંચાડવાની સ્ટેજ ઉપર એ તમામ જવાબદારી લીધી હતી. એટલે અહીંયા આગળ આવશે કુંડણી વાળા. મેપાભાઈ તમારી સાથે 2 જણા લાવો. હું ફરી નામ બોલું છું. આગળ અહીંયા સ્ટેજ ઉપર આવશે. વિજયભાઈ શેખ 1100 રૂપિયા આપણને આ ચંડી યજ્ઞમાં આપણને ફાળો આપ્યો છે. તો વિજયભાઈ અને એ સિવાય એમની સાથે આવેલા ભાઈ છે એમને પણ 200 રૂપિયા રામ ભરોસે આપેલ છે. અને કોળી સમાજની આ જે સેના છે જુદા જુદા આપણા શહેરોમાં એનું સન્માન છે. આપણે કુંડણી વાળા મેપાભાઈ આવો અહીંયા. તમારી વાંહે બીજું ઘણો બધો કાર્યક્રમ બાકી છે. થોડીક ઝડપ રાખવા. ડાકમાં ઘણા બધા ગામ બાકી છે. એક બીજા 600 રૂપિયા રામ ભરોસે આવેલા છે. અને ચામુંડા રાસ મંડળી ધોળકિયા પરિવાર કાંસિયા ગાળા. ચામુંડા રાસ મંડળી કોળિકિયા પરિવાર કાંસિયા ગાળા વાંકાનેર તાલુકો અને જિલ્લો મોરબી. એમણે રોકડા 11,250 રૂપિયા આ યજ્ઞમાં ફાળો આપેલ છે. આવો મેપાભાઈ આવો. આ કાર્યક્રમ તમારી રાહે થોભાવી રાખ્યો છે. આગળ ઉભા રહેજો બધા. એક ભેટસુડા રસોડા સેવા મંડળ. ભેટસુડા રસોડા સેવા મંડળ કે જેમણે 2 દિવસથી રસોડાની કામગીરી કરી છે અને એ સાથે એમણે 3780 રૂપિયા અહીંયા ફાળો આપેલ છે. હાલો એ કાશ્યાગાળાનું ભુવા મંડળ આવી જાય. જીણાભાઈ ભુવા અને સોમાભાઈ ભુવા. કાશ્યાગાળાનું ભુવા મંડળ અને પીપળિયાનું ભુવા મંડળ બંને આવી જાય ભેગા. ના ના 15 મિનિટ જ હોય. હાલો જે મંડળનું નામ બોલાનું એ ઝડપથી ભાઈ આવો ભાઈ. અને કાશ્યાગાળાનું ભુવા મંડળ જાય અને ઢોરાવાળા પીપળિયા
ભુવા મંડળ એ હા પરમાર હા